હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો. આજના સેશનની અંદર મળી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે લોકો એક્ટિવ પેસિવનું સેન્ટેન્સ વર્ક ફિનિશ કરી ચૂક્યા છીએ, જેની અંદર 7 ટેન્સીસ, મોડેલ ઓક્ઝિલરીઝ, ત્યાર પછી આજ્ઞાર્થ વાક્યની પેટર્ન, WH ક્વેશ્ચન્સ નું પેસિવ કેવી રીતે બને અને હેવિંગ વાળી એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલ વાળી વાક્ય છે. અત્યાર સુધીમાં આ દરેક વાક્યો આપણે જોયા છે, પરંતુ એક્ઝામની અંદર ઇન્ટુ બોર્ડ એક્ઝામ તમને લોકોને એક્ટિવનો એક આખો પેસેજ પૂછાય છે. 3 થી 4 વાક્યનો એક પેસેજ હશે. ડુ એઝ ડાયરેક્ટેડ કરીને જે ટોપિક તમને ફ્રેન્ડ્સ પૂછાય છે, એની અંદર આ ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 + 2 = 4 ની પેટર્ન હોય છે, જેમાં 2 માર્કમાં એક ફિક્સ પેસેજ હશે. એક્ટિવનો જ પેસેજ આવે છે અને એ પેસેજને તમારે પેસિવમાં ફેરવવાનું બને છે. એટલે આ તમને ક્યારે ઊંધું નથી પૂછાતું કે પેસિવ આપ્યું હોય ને એક્ટિવ પૂછાય છે. હોય તો પણ આપણને આવડવું જોઈએ, બટ મેઇનલી એક્ટિવ ટુ પેસિવ નો 2 માર્કમાં એક પેસેજ અને બીજા 2 માર્કમાં ચેન્જ ધ ટેક્સ્ટ, જેની અંદર પણ એક પેસેજ આપ્યો હોય, જેમાં એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું, નામની બદલે સર્વનામ હોય, કોઈ ટેન્સ ચેન્જિંગ હોય, આવી બધી બાબતે ફેરફાર થાય છે. તો આપણે અત્યારે આ એક્ટિવ ટુ પેસિવની પેસિવ પ્રેક્ટિસ ખાસ બાકી છે. ઘણી વખત એવું હોય કે વિદ્યાર્થીઓને સેન્ટેન્સ એકદમ કમ્પ્લીટલી આવડતા હોય, પરંતુ જ્યારે પેસેજ આવે છે ત્યારે ઘણી વખત આપણે અટકાઈ જતા હોઈએ છીએ. તો કઈ રીતે? તો બહુ સિમ્પલ વે છે, જેની તરફ આપણે આજે આગળ જશું. તો વિદ્યાર્થી મિત્રો, પેસેજ પ્રેક્ટિસ એવું તમારી ફેરબુકમાં હેડિંગ આપજો. તો વિદ્યાર્થી મિત્રો, ઓનવર્ડ તમે જોઈ શકો છો એક પેસેજ તમારી સમક્ષ છે. જ્યારે પણ કોઈ પેસેજ આવે એટલે ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ જસ્ટ રીડ ઇટ. એની અંદર શું મીનિંગ કીધો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન. પોલીસમેન, પોલીસવાળા વ્યક્તિએ સ્ટ્રેન્જર, એક અજાણ્યા વ્યક્તિને કેટલાક સવાલો પૂછ્યા હતા. The stranger did not reply any questions. કે એ સ્ટ્રેન્જરે કોઈ પણ સવાલના જવાબ આપ્યા નહીં. So the policeman held him by his collar. તેથી પોલીસમેને તેને કોલરથી પકડ્યો. But he did not give any response. પરંતુ તેણે કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં, કોઈ પણ પ્રતિક્રિયા આપી નહીં. આવી બાબત વાત કરી. હવે પેસેજમાં શું કરવાનું છે? તો એની અંદર બોર્ડ એક્ઝામમાં ફ્રેન્ડ્સ તમને આ રીતે એક પેસેજ આપ્યો છે. નીચે ઇન્સ્ટ્રક્શન્સ હશે આ રીતે કે સ્ટાર્ટ લાઈક ધીસ. 2 પેસેજ પૂછાય છે આવા. બંનેમાં સ્ટાર્ટ લાઈક ધીસ આ રીતે આપશે, જેની અંદર ફ્રેન્ડ્સ આપણે વાત કરી એમ કે એક પેસેજ એક્ટિવનો હશે, જેને પેસિવમાં ફેરવવાનો હોય છે, અને બીજું પેસેજ ચેન્જ ધ ટેક્સ્ટ. તો આ બંનેમાંથી ખરેખર શેમાં રૂપાંતરિત કરવાનું છે તે આપણે જોવું પડે. તો ફ્રેન્ડ્સ, તમને આ રીતે આપ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ માં કે ધ સ્ટ્રેન્જર was asked. તમને અહીંયા આગળ વાક્યની શરૂઆત ધ પોલીસમેન થી કરી, અહીંયા આગળ કરી છે ધ સ્ટ્રેન્જર. બીજું તમે જોઈ શકો છો કે આમાં કઈ કાળ પરિવર્તનની વાત નથી. આસ્ક્ડ અને વોઝ આસ્ક્ડ. તો આપણને એમ થાય કે કદાચ ટેન્સ ચેન્જિંગ હોય તો તમે જોઈ શકો છો વોઝ વેર હોય તો એક્ટિવમાં તો વર્બનું ing આવે, એવું છે નહીં. એની સાથે આસ્ક્ડ છે એટલે V3 છે. અને આમ પણ તમે જોશો કે કર્મ છે ધ સ્ટ્રેન્જર, એને આગળ લીધું છે. એનો મતલબ કે આ જે પેસેજ છે એ એક્ટિવ ટુ પેસિવ ની અંદર રૂપાંતરિત કરવાનો આ પેસેજ બને છે. રેડી? કઈ રીતે? તો જોઈએ. પોલીસમેને સ્ટ્રેન્જરને કેટલાક સવાલો પૂછ્યા. હવે તમે નજર કરો, આમાં કર્મ 2 મળે. શું પૂછ્યું? તો કે સમ ક્વેશ્ચન્સ. કોને પૂછ્યા? ધ સ્ટ્રેન્જર. તો 2 માંથી કોઈ પણ કર્મથી આપણે બનાવી શકીએ. યસ, પરંતુ ફ્રેન્ડ્સ આમાં તમારે કમ્પલસરી ધ સ્ટ્રેન્જર ઓબ્જેક્ટ લઈને જ કર્મથી
તમારે વાક્ય પેસિવમાં ફેરવવું પડે, કારણ કે તમને ઓલરેડી વાક્ય આપી દીધું છે. તો પહેલું સ્ટેટમેન્ટ આ રીતે, કર્મ છે ધ સ્ટ્રેન્જર, તો ધ સ્ટ્રેન્જર આગળ આવી જશે. V2 છે એટલે ભૂતકાળ, સાદા ભૂતકાળમાંથી વોઝ વેર માંથી વોઝ લાગશે, કારણ કે સ્ટ્રેન્જર એકવચન છે. જો સ્ટ્રેન્જર્સ બહુવચન હોત તો વેર લાગે. V3 આસ્ક્ડ નું આપેલું છે એ મુજબ આસ્ક્ડ આટલું ફોર્મેટ આપ્યું છે, બરાબર. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ, પછી તરત જ આવી જાય બાય ધ પોલીસમેન, અને સમ ક્વેશ્ચન્સ બે રીતે તમે લખી શકો છો, અથવા તો આ સમ ક્વેશ્ચન્સ ને આગળ લઈ લઈએ, પછી મૂકીએ બાય અને પછી ધ પોલીસમેન, બંને રીતે ચાલે. તો આમ બન્યું કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધી પોલીસમેન, અથવા તો ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ બાય ધી પોલીસમેન સમ ક્વેશ્ચન્સ, પણ આને આપણે આગળ લ્યો તો વધુ સુટેબલ થાય છે, બરાબર. પછી બીજું વાક્ય ટેન્સ રેકોગ્નાઇઝ કરો તો અહીંથી ખ્યાલ આવશે કે ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ, કે સ્ટ્રેન્જર અજાણ્યા વ્યક્તિએ એક પણ સવાલનો જવાબ આપ્યો નહીં. શું ન આપ્યું? તો એની ક્વેશ્ચન્સ. તો એની ક્વેશ્ચન્સ આપણે આગળ આવી જશે. બીજું રિપ્લાય છે એનો જવાબ આપવો હોય તો ક્રિયા થઈ. તો હવે તમે નજર કરજો, જોઈ એની ક્વેશ્ચન આપ્યું છે કે એની ક્વેશ્ચન્સ છે, બહુવચન છે ને, યસ, વેલ ડન. હવે તમે જોઈ શકો છો અહીંયા ડીડ નોટ રિપ્લાય એવું આવ્યું, એટલે કે સાદો ભૂતકાળ. એક્ટિવમાં ડીડ આવે પણ પેસિવમાં ડીડ નહીં આવે, એમિઝાર નહીં આવે. શું આવશે? ભૂતકાળ છે એટલે વોઝ વેર. હવે ક્વેશ્ચન્સ પ્લુરલ ફોર્મ છે એટલે વોઝ વેર માંથી શું આવી જશે? વેર. તો વેર આવ્યું. નકાર વાક્ય છે એટલે નોટ આવી જશે. રિપ્લાય નું V3 રિપ્લાઇડ, પછી મુકાય છે બાય, અને હવે આવી જશે તો સ્ટ્રેન્જર. બરાબર, ધ્યાનથી જોજો. કર્મ એટલે કે વાક્ય આમાં તમને જથ્થાબંધના ભાવે આપ્યા છે, આપણે એને ખાલી છૂટક વેપાર કરવાનો છે. આટલો મોટો ફકરો હોય તો કઈ નહીં કરવાનું, સેન્ટેન્સ ને કેટેગરી વાઇઝ આ રીતે બ્રેક કરી અને એનું પેસિવ બનાવી નાખો એટલે છૂટું સેન્ટેન્સ થઈ ગયું. કર્મ મળ્યું એની ક્વેશ્ચન્સ, પ્લુરલ છે ને ભૂતકાળ છે એટલે વેર, નકાર માટે નોટ, રિપ્લાય નું V3 રિપ્લાઇડ, બાય અને ધ સ્ટ્રેન્જર. રેડી? હવે તમે નજર કરશો તો અહીંયા આગળ હજુ તમને કન્જક્શન મળ્યું છે સો, તો એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર, બટ થી વાક્ય છૂટું પડે એટલે આનું વાક્ય અલગ બન્યું. પોલીસમેને તેને કોલર થી પકડ્યો. જોવું જોઈએ ફ્રેન્ડ્સ, વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે? યસ. એક નજરે તમને જોયું હોય તો એમ લાગે કે બાય હિઝ કોલર એટલે વાક્ય પેસિવ છે, પણ જો પેસિવ હોય તો અહીંયા વોઝ વેર પ્લસ V3 આવે. અહીંયા તો હેલ્ડ આપ્યું છે. એક્ચ્યુઅલ ફોર્મ છે ને, હેલ્ડ નું મેઇન ફોર્મ હોલ્ડ છે. હોલ્ડ નું V2 થાય હેલ્ડ, અને V3 પણ થઈ જાય છે હેલ્ડ. એનો મતલબ કે આ V2 ફોર્મ છે એટલે સાદો ભૂતકાળ છે. બીજું બાય છે છતાં પણ પેસિવ નથી, કારણ કે અહીંયા ટુ બી ના રૂપ અને V3 નો ઉલ્લેખ છે નહીં. બીજું હજી આગળથી જોવો તો કર્તાથી શરૂઆત થઈ છે. પોલીસમેને તેને પકડ્યો, તો એ પોતે જ પકડ્યો છે, કોઈકના દ્વારા પકડવાની વાત છે નહીં. એટલે હંમેશા આવી પેટર્ન જ્યારે આવે ત્યારે થોડું વિચારીને પછી જ વાક્યને બનાવવું. તો હવે પ્રશ્ન એ છે કે આપણે આમાં કર્મ શું? પોલીસમેને તેને કોલરથી પકડ્યો, તો કોને પકડે છે? તેને. તો હિમ છે એ આગળ આવે તો શું થઈ જાય? હી. બીજું જોશો તો હેલ્ડ V2 છે એટલે ભૂતકાળમાંથી વોઝ વેર માંથી વોઝ લાગી. હેલ્ડ નું V3 પણ હેલ્ડ જ થાય. તો સવાલ એવો થાય કે સાહેબ તો ખબર કેમ પડે કે આ હેલ્ડ છે એ V2 છે કે V3 છે? તો જો હેલ્ડ ની આગળ કાંઈ જ ન હોય, હેવ હેઝ હેડ ન હોય, ટુ બી ના ફોર્મ ન હોય, કોઈ ઓક્સિલરી પેટર્ન ન હોય, તો આ હેલ્ડ છે એ V2 બને, અને આગળ વોઝ લાગી જાય તો એ V3 ક્રિએટ કરે છે. તો he was held
પછી મુકાય છે બાય ધ પોલીસમેન, અને હજી બાકી છે કે બાય હિઝ કોલર. રેડી? તો બે બાય નો ઉલ્લેખ આવી શકે છે, કોઈ ચિંતા નહીં કરવાની. આ ઓરિજિનલ સ્ટેટમેન્ટ નું છે, આ પેસિવ નું છે. તો પેસિવ આવી રીતે બન્યું કે the policeman held him by his collar. તો he was held by the policeman by his collar. રેડી? હવે ફરીથી કન્જક્શન આવ્યું છે, બટ તો મૂક્યું આપણે કન્જક્શન ને કોઈ ફેરફાર કરવાનો નહીં. આપણે કન્જક્શન જોઈશું ત્યારે વિગતે વાત પણ કરશું. બટ he did not give any response. તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. શું ન આપ્યું? કર્મ. શું મળે? એની રિસ્પોન્સ, કોઈ પણ પ્રતિક્રિયા. તો એ આગળ આવી જશે. બટ એની કનેક્ટેડ છે એટલે કેપિટલ ફોર્મ ની આવશે. એની રિસ્પોન્સ did not give એટલે ભૂતકાળ છે એટલે was where આવશે. એની રિસ્પોન્સ એક વચનમાં છે એટલે was where માંથી was, did ને દૂર કરીને was મૂકાણું, નકાર માટે not છે તો not મૂક્યું, વર્બ છે give તો એનું V3 થઈ જાય છે given, અને પછી મુકાય છે by અને કરતા છે he તો એનું થઈ જાય છે him. આમ બને છે. વાક્ય ફરીથી સમજીએ. એની રિસ્પોન્સ આગળ આવી ગયું. પછી ભૂતકાળ છે જોયું કે did આપ્યું છે એટલે was where માંથી was મૂક્યું, નકાર માટે not, give નું V3 given, by મૂકીને કરતા he છે તો him મુકાય. તો આ રીતે ફ્રેન્ડ્સ બરાબર તમારું પેસિવ ક્રિએટ થાય છે. તમે બરાબર નજર કરી લો, ખ્યાલ આવી જશે કઈ કઈ રીતે આ પેસેજ ને આપણે ક્રિએટ કર્યો છે. પેસેજ આ પેસિવ કઈ રીતે બન્યું તો સમજી લઈએ ફરીથી. The policeman asked the stranger some questions. તો the stranger was asked some questions by the policeman. પેસિવ બની જાય એટલે એક બંને પેસેજ ને કમ્પેર કરી લેવા કે ક્યાંય એવી મિસ્ટેક રહી નથી ગઈ ને. જેમ કે the stranger did not reply any questions. કર્મ છે any questions, બહુવચન છે એટલે were, નકાર માટે not, reply નું V3 replied અને by the stranger. કન્જક્શન so છે તો એમાં કોઈ ફેર નહીં. The policeman held him by his collar. આ by his collar અધર વર્ડ તરીકે છે. કર્મ થયું him, થઈ ગયું છે આગળ he was held by the policeman by his collar. અને ફરીથી કન્જક્શન આપ્યું છે but he did not give any response. તો any response did નું થઈ ગયું was, નકાર માટે not, give નું V3 given અને by him. હજુ આપણું કાર્ય ફિનિશ થયું નથી. આ આખો જ પેસેજ ક્રિએટ થઈ જાય એ પછી તમારે આપેલ ક્વેશ્ચનમાં અહીંયા આગળ જ્યાં ઓક્સિલરી ફોર્મ હોય અને V3 હોય ત્યાં તમારે બોક્સ પેન્સિલ થી કરવાના છે અને સ્કેલ થી કરવાના છે. યાદ રાખજો હું શબ્દ વાપરું છું પેન્સિલ થી અને સ્કેલ થી. બ્લેક પેન ની ટેવ નહીં પાડશો. બોર્ડ ની અંદર બ્લેક પેન થી કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન અલાઉ નથી. આખો જ પેપર બ્લુ પેન અને પેન્સિલ થી હોવો જોઈએ. એટલે પેન્સિલ સ્કેલ થી અહીંયા ઓક્સિલરી અને V3 માં બોક્સ અને બાય ધી પોલીસમેન ત્યાં આગળ ડોટેડ લાઈન. બીજાની અંદર were not replied અને by the stranger. પછીની અંદર was held. પેન્સિલ અને સ્કેલ નો ઉપયોગ કરીને ઘણા લોકો બોક્સ કરે તો કઈક નવીન કરી નાખે છે. આમ કરીને આવી રીતના સાવ બોક્સ ન કરવું, પરફેક્ટ કરવું. પછી એની રિસ્પોન્સ was not given by. રેડી? એક્ઝામ ની અંદર તમારે આ પેસેજ કશું જ નથી લખવાનું. ડાયરેક્ટ આન્સર નંબર જે આવતો હોય 24 કે 52 એ લખી અને આ રીતે બોક્સ કરી તમારી જેટલી પણ WRTs આવે છે એ દરેકની અંદર આ જ રીતે પ્રેઝન્ટેશન હોવું જોઈએ. આ પ્રેઝન્ટેશન પેન્સિલ સ્કેલ થી ન થયું હોય તો તમારા માર્ક મળવા પત્ર નથી હોતા. બીજો એક બેનિફિટ એ પણ છે કે આમ બોક્સ કર્યું હોય તો આપણને જે કાંઈ આન્સર આપણે પ્રેઝન્ટ કરીએ છીએ બોર્ડ સમક્ષ એ કમ્પ્લીટલી
એકદમ સારો લાગે અને ચેકિંગમાં એ લોકોને ખૂબ જ ગમે, ઇઝીનેસ પણ લાગે. રેડી ફ્રેન્ડ્સ? તો હેડિંગ કરી દો ડુ એઝ ડાયરેક્ટેડ તમારી ફેરબુકની અંદર. ડુ એઝ ડાયરેક્ટેડ લખી અને પેસેજ પ્રેક્ટિસ એવું હેડિંગ કરી અને સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો અને વિદ્યાર્થી મિત્રો લખી નાખો રેડી ગો. ત્યાર પછી વિદ્યાર્થીઓ હજુ એક પેસેજની આપણે પ્રેક્ટિસ લઈએ. અત્યારે લાસ્ટ પેસેજમાં આપણે મેક્સિમમ ટેન્સીસ જે V3, V2 એ રિલેટેડ સિમ્પલ ટેન્સીસ ની વાત કરી. પેસેજ તરફ તમે નજર કરો તો ખ્યાલ આવે કે કરણ વોઝ પ્લેઇંગ થ્રો બોલ. તમે જોઈ શકો છો કે અહીંયા વર્બ ing નું ફોર્મ આપ્યું છે. એનો મતલબ કે આ જે ટેન્સ છે એ કન્ટિન્યુઅસ ટેન્સ બિલોંગ કરે છે. હા, બીજું વિદ્યાર્થીઓ એવું સહેજે નથી કે પેલું વાક્ય જે કાળનું હોય બધા જ વાક્યો એ જ કાળના આવે. વચ્ચેથી બ્રેકડાઉન પણ ટેન્સ થઈ શકે છે. બરાબર? એટલે દરેક વાક્ય ઉપર તમારે ટેન્સ રેકોગ્નાઇઝ કરવો જરૂરી છે. જેમ કે પેસેજ આવે એટલે તમારે સૌપ્રથમ રીડ કરી લેવાનું. એવું કહે છે કે કરણ વોઝ પ્લેઇંગ થ્રો બોલ. I was watching his game. He was enjoying it very much. So at last I joined him into his game of throwball. આવો એક પેસેજ આપ્યો છે. કરણ કઈક થ્રોબોલ રમવાની વાત કરે છે. આ આઈ નામનું કેરેક્ટર એને જોઈ રહ્યો છે, એને એન્જોય કરી રહ્યા છે. છેવટે ખૂબ જ એ રસપ્રદ એનામાં એન્જોય થઈ અને એનામાં જોઈન થઈ જાય છે, એન્જોય કરે છે અને પોતે જ જોઈન કરી લે છે. આવી કઈક બાબત વાત કરી થ્રોબોલની. જેમ કે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને આવું કઈક આપ્યું હશે કે થ્રો બોલ વોઝ. અહીંયા આગળ સ્ટાર્ટ લાઈક ધીસ પણ આપે, બિગિન લાઈક ધીસ બંને આપી શકે છે. તો જોઈ શકો છો તમે સ્ટેટમેન્ટમાં એમ કીધું છે કે કરણ વોઝ પ્લેઇંગ થ્રો બોલ અને અહીંયા કીધું છે થ્રો બોલ વોઝ. એનો મતલબ કે અહીંયા આગળ જે કર્મ આપ્યું છે એને ઉપાડી લીધું છે આગળ. એનો મતલબ કે જો વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ થી થાય તો એ સ્ટેટમેન્ટ હંમેશા એક્ટિવ ટુ પેસિવ પેસેજ નું બને. જેમ કે પહેલું તો વાક્ય બહુ ઈઝી બનશે કે થ્રો બોલ વોઝ. હવે તમે જોઈ શકો છો ing છે એટલે કમ્પલસરી ing જ્યારે તમે જોઈ લ્યો વર્બ ની પાછળ ત્યારે કમ્પલસરી તમારે being મૂકી દેવાનું. થ્રો બોલ વોઝ being. પ્લે નું V3 થઈ જશે વેલ ડન. પ્લે તરત જ બાય અને સબ્જેક્ટ આપ્યો છે કરણ. જો મિત્રો નામ આપ્યું હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી હોતો. એનો મતલબ કે વિભક્તિ હોય તો પછી હી ની હિમ કરવાની. પછી એમાં એવું નહીં કરવાનું કે ભાઈ ઘણા એવું વિચારે કરણ એટલે કે છોકરો એટલે હી માં આવે તો એનું પછી હિમ કરે, એવું થશે નહીં. એટલે નામની અંદર કોઈ ફેરફાર નહીં કરશું. કરણ છે તો કરણ એમનું એમ મૂકી દઈશું. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ નું પેસિવ આવી રીતે બન્યું. એક્ટિવ આવું છે કે કરણ વોઝ પ્લેઇંગ થ્રો બોલ અને થ્રો બોલ વોઝ બીંગ પ્લેડ બાય કરણ. રેડી? સ્ટેટમેન્ટ ને પેસેજમાં આવું આવે તો આપણે કટકા પાડીને વાક્યને સમજી લેવાનું. આઈ વોઝ વોચિંગ હિઝ ગેમ. હું તેની ગેમ જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? ગેમ કે હિઝ ગેમ? યસ. નજર કરશું. જો ઘણા લોકો ખાલી ગેમ ને ઓબ્જેક્ટ લે પછી શું થાય ખબર? ગેમ વોઝ બીંગ વોચ્ડ બાય મી હિઝ. તો આ કેટેગરી એક વખત વિચારી લેવી. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ જે છે ને એ કમ્બાઇન્ડ આપ્યો છે. હિઝ ગેમ એ રીતે જે ઓબ્જેક્ટ અહીંયા આગળ આવશે હિઝ ગેમ. જો હિઝ જોડાયેલું છે કોની સાથે? ગેમ સાથે. જો અહીંયા આગળ હિમ એકલું હોય, બરાબર, હજી સમજો, તો આગળ આવે તો હી થઈ જાય. પણ અહીંયા તો હિઝ ગેમ છે, તેની રમત, તો પછી એમાં હી ગેમ નહીં કરતા. બરાબર? હિઝ ગેમ નું થઈ ગયું છે એમનો કોઈ ફેરફાર થતો નથી. હિમ હોય તો હી આવશે, બાકી હિઝ ગેમ નું થઈ જાય હિઝ ગેમ, એમાં કોઈ ફેરફાર નથી. હિઝ ગેમ એક વચન. અહીંયા વોઝ વેર પ્લસ વર્બ ing ચાલુ ભૂતકાળ એટલે
વોઝ માંથી એમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે એકવચન છે. હવે જો ing છે એટલે મૂક્યું છે being, સ્ટેપ બાય સ્ટેપ ચાલજો. વોચ નું V3 થઈ જશે વોચ્ડ. રેડી? ફરીથી ઓબ્જેક્ટ હિઝ ગેમ લઈ લીધો. આગળ વોઝ ભૂતકાળ છે, હિઝ ગેમ એકવચન એટલે વોઝ. જો હિઝ ગેમ્સ એવું કીધું હોત તો વેર આવે. વર્બ ing છે એટલે being, વોચ નું V3 વોચ્ડ, પછી મૂક્યું છે બાય અને આ I નું શું થઈ જાય છે રેડી? તો પેસિવ કેવી રીતે બન્યું? I was watching his game. એનું પેસિવ આ રીતે બને છે. His game was being watched by me. રેડી? આ સ્ટેટમેન્ટ આ રીતે ક્રિએટ થયું. ત્યાર પછી he was enjoying it very much. તે તેને ખૂબ જ એન્જોય કરી રહ્યો હતો. શું એન્જોય? તો કર્મ મળે છે ઈટ. તેને એટલે કે ગેમ ની વાત કરી છે. તો આ ઈટ આગળ આવશે તો ઈટ વોઝ વેર માંથી વોઝ જ, કારણ કે ઈટ છે એકવચન એટલે વોઝ મૂક્યું. વર્બ ing છે ફરીથી જોઈ લેવાનું being મુકાય છે being. એન્જોય નું V3 થઈ જાય છે enjoyed. પછી આ વેરી મચ ને તમે આગળ પણ લઈ શકો છો. enjoyed very much by અને he નું શું થઈ જાય છે him. આ બંને પક્ષે થાય કે I was being enjoyed by him very much અને it was being enjoyed very much by him. રેડી? તો he was enjoying it very much એનું એવું કહ્યું કે it was being enjoyed very much by him. પછીની અંદર અહીંયા તમે નજર કરશો તો અધર વર્ડ્સ મળે છે કન્જક્શન સાથે so at last. તો એમાં ફ્રેન્ડ્સ કાંઈ ફેરફાર કરવાનો નહીં, મૂકી દેશું યથાવત so at last. I joined him into his game of throwball. મેં થ્રોબોલ ની ગેમમાં તેને જોઈન કર્યો. કોને જોઈન કર્યો હતો? તો him. જો આ him અહીંયા અલગ કેટેગરીમાં છે, ત્રીજી વિભક્તિ છે. તે ત્રીજી વિભક્તિ જ્યારે એકલી હોય ને એ આગળ આવે, એકલી જશે તો એનું him નું શું થઈ જાય છે he. અહીંયા આગળ his game કનેક્ટેડ હતું ને his પાછી બીજી વિભક્તિ એટલે એમાં કોઈ ફેરફાર થયો હતો નહીં. તો he. હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા જોઈનિંગ નથી આવ્યું, જોઈન્ડ છે. V1 છે કે V2 છે? V2 છે. એટલે આ ત્રણેય વાક્ય છે એ ચાલુ ભૂતકાળના હતા, જ્યારે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. જેમ કે તો was where માંથી was લાગશે, joined નું V3 joined થશે. બરાબર? એનું V2 અને V3 સરખા થાય. મેં તમને ત્યારે વાત કરી હતી કે joined જો એકલું હોય, આગળ have has કે had કે કોઈ ઓક્સિલરી ફોર્મ ન હોય તો એ V2 હોય. અહીંયા આગળ was where have has had કોઈ પણ હોય તો એ V3 હોય. he was joined by I નું થઈ જશે me અને અધર વર્ડ્સ માં into his game of throwball. into his game of throwball. રેડી? આ રીતે પણ બની શકે he was joined into his game of throwball by me. આમ પણ બનાવી શકાય છે. રેડી? તો આ રીતે તમારો આખો જ પેસિવ નો પેસેજ કમ્પ્લીટ થયો. પણ ફ્રેન્ડ્સ હજી આ પેસેજ ની અંદર આપણે વાત કરી હતી એમ પ્રેઝન્ટેશન નું કાર્ય કરવાનું બાકી છે. કેવી રીતે કરવાનું? તો જ્યાં જ્યાં ઓક્સિલરી અને V3 હોય ત્યાં ત્યાં પેન્સિલ થી બોક્સ બનાવવાનું. શબ્દ વાપરો છે પેન્સિલ થી બોક્સ બનાવવાનું અને બાય કર ત્યાં ડોટેડ લાઈન. was being watched એમાં બોક્સ, by me તો ડોટેડ લાઈન. was being enjoyed અને by him અને was joined આમાં being નો ઉલ્લેખ નથી કારણ કે સાદો કાળ છે અને by me. આ રીતે તમારો ટોટલ પેસેજ જે છે ક્રિએટ થાય છે એક્ટિવ ટુ પેસિવ. આપણે કન્ટિન્યુઅસ ટેન્સ નો આ પેસેજ કમ્પ્લીટલી જોયો. હા, જો ચાલુ વર્તમાન કાળ હોય તો અહીંયા એમ વિચાર આવી જાય, બીજું કાંઈ ફેર ના આવે. વચ્ચે being આવશે, V3 આવશે, એમાં કશો ફેરફાર થશે નહીં. તે સિમ્પલ અને કન્ટિન્યુઅસ ટેન્સીસ ના
પેસેજ પ્રેક્ટિસ તમે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા. યાદ રાખજો, આ જ પેસેજ નથી આવતા બોર્ડમાં. આ પ્રોસેસ તમે મેક્સિમમ જેટલી કરશો, આ જેટલી પણ જર્નીમાંથી પાસ ઓન થશો, 50 થી 60 જેટલા પેસેજની પ્રેક્ટિસ કરી હોય, તમે દરેક ટેન્સ વાઇઝ, દરેક ટોપિક વાઇઝ પેસેજ જોયા હોય, તો 51મો પેસેજ તમને ઈઝીલી આવડી જશે. બરાબર? એટલે ખાસ એ કઈ રીતે એક્ટિવ ટુ પેસિવ ક્રિએટ થાય છે બરાબર ધ્યાનથી જોજો. તમારી ફેરબુક ની અંદર આ પેસેજ સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો અને લખી નાખો રેડી ગો. તો વિદ્યાર્થી મિત્રો, પેસેજ ના લેવલ 1 બાય 1 આપણે કઈ રીતે અપગ્રેડ થાય છે તે જોતા જઈએ. એક સરસ મજાનો પેસેજ તમારી નજર સમક્ષ આવે છે, નજર કરો. આ પેસેજ જે છે એ માર્ચ 2020 બોર્ડ એક્ઝામ ની અંદર પૂછાઈ ચૂકેલો પેસેજ છે. ખાસ બોર્ડની એક્ઝામની અંદર ક્યારેક પેસેજ કેવી રીતે આવે છે તેનો આઈડિયા આપણને આ પરથી આવશે. બરાબર ધ્યાનથી જુઓ. એવું કે છે, ધ પિયુન ઓપન ધ પેન્ટ્રી રૂમ. શબ્દ વાપર્યો છે પેન્ટ્રી રૂમ. પેન્ટ્રી રૂમ એટલે કે જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે એનો એક આખો રૂમ હોય, ભંડાર જેને કહી શકીએ. તો આ એક રૂમ જે છે તે તેણે ઓપન કર્યો, ખોલ્યો, એવી વાત કરી. He had already brought the pouches of milk from the parlor. પેસેજ ફ્રેન્ડ્સ તમારી સમક્ષ આવે એટલે સૌપ્રથમ કાર્ય આપણે એ કરવાનું છે કે આપેલ પેસેજને બરાબર ધ્યાનથી સમજી લો. શું કહે છે કે પિયુન પટાવાળાએ અનાજનો એટલે કે ખોરાકની જે ચીજ વસ્તુઓ સાચવવાનો રૂમ છે, ભંડાર, એ પેન્ટ્રી રૂમ ઓપન કર્યો હતો. He had already brought the pouches of milk from the parlor. પાર્લરમાંથી મિલ્કના પાઉચ એ ઘણા બધા લાવી ચૂક્યો હતો. He tore them one by one. લાવેલા જે પાઉચ છે એને ઈ one by one tore એટલે કે ફાડીને મિલ્ક અંદર મૂકતો હતો. તો and poured a milk in a pot એટલે કે પાઉચને બરાબર ફાડે અને મિલ્કને poured એટલે કે પોટની અંદર રેડે છે ત્યાં અંદર જમા કરે છે. આવો એક પેસેજની વાત કરી. સમજીએ. સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને આવું કીધું છે કે ધ પેન્ટ્રી રૂમ, આટલું જ આપ્યું હોય, પછી કશું જ નથી આપ્યું. તો આની અંદર તમારે સમજી લેવાનું છે કે કર્મ જે છે પેન્ટ્રી રૂમ, એ કર્મને આપણે આગળ લેવાની વાત છે. એનો મતલબ કે જો ઓબ્જેક્ટ આગળ આવતો હોય તો પેસિવ વિલ બી ગો ફોર એક્ટિવ ટુ પેસિવ. જેમ કે સ્ટાર્ટ કરીએ, ધ પેન્ટ્રી રૂમ. જોઈ શકો છો ઓપન નથી, ઓપન્ડ છે. V1 નથી, V2 છે. એટલે કે ભૂતકાળ રૂપી અહીંયા આગળ વોઝ વેર માંથી શું આવશે? વોઝ. કારણ કે રૂમ એક વચન છે, બહુવચનનું રૂપ આપ્યું નથી. તો ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન નું V3 પણ શું થાય છે? ઓપન થાય છે. ઓપન, V2 opened અને V3 પણ opened. બરાબર? તો પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ, પછી તરત જ બાય અને આપ્યું છે ધ પિયુન. આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ નું પેસિવ બન્યું. હવે આગળ જઈએ. He had already brought the pouches of milk from the parlor. તે પાર્લરમાંથી મિલ્કના પાઉચ લાવી ચૂક્યો હતો. શું લાવી ચૂક્યો હતો? તો ધ પાઉચીસ ઓફ મિલ્ક. આ ઉપાડીને આવી જશે આગળ. તો આમ બને ધ પાઉચીસ ઓફ મિલ્ક. આ કર્મને ઉપાડીને આપણે લીધું છે આગળ, ધ પાઉચીસ ઓફ મિલ્ક. પછી તમે જોઈ શકો છો હેડ પ્લસ V3 છે. એનો મતલબ કે પૂર્ણ ભૂતકાળ છે. જો પૂર્ણ ભૂતકાળ હોય તો ઓક્સિલરી ફોર્મ તરીકે અહીંયા હેડ આવશે જ તે, એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. ત્યાર પછી અહીંયા આગળ નજર કરશો કે અહીંયા બીન નો સમાવેશ થશે, કેમ કે V3 ઓલરેડી નથી. તમે નજર કરશો બ્રોડ આપ્યું છે, બીન અને બ્રોડ સાથે રહેશે, આપણે વાત કરી હતી. તો ઓલરેડી નો સમાવેશ અહીંયા યોગ્ય રીતે થશે. એટલે હેડ ઓલરેડી
પછી આવ્યું બીન અને પછી મુકાઈ ગયું છે બ્રોટ. ખ્યાલ આવ્યો? had already been brought આમ બન્યું છે. હા, એક નજર કરજો કે બીન અહીંયા ન મુકાય છે. ઘણા વિદ્યાર્થીઓની એવી ટેવ હોય છે કે had been already brought લખે છે તો આ વાક્યમાં સેજ પણ પરફેક્શન રહેતું નથી અને માર્ક મળતા નથી. તો યાદ ખાલી એટલું જ રાખવાનું કે been અને V3 સાથે રહી. ફરીથી વાક્ય સમજીએ. કર્મ છે તો pouches of milk ક્યાંથી લીધું આગળ જોયું કે પૂર્ણ ભૂતકાળ છે તો had નું ઓક્સિલરી નું ફોર્મ મૂક્યું. સાથે other words already છે તો ઈ મુકાઈ ગયું. brought V3 તો આપ્યું જ છે અને સાથે મૂક્યું છે been. અને પછી તરત જ by કરતા એટલે કે સબ્જેક્ટ આપ્યો છે he તો he નું થઈ જશે him. The pouches of milk had already been brought by him. હજી પૂરું નથી થયું. From the parlor તો એ other words ને મૂકી દીધા અહીંયા આગળ. From the parlor પૂર્ણ વિરામ. રેડી? બંને વાક્યનું પેસિવ કેમ થયું ખ્યાલ આવ્યો? હવે થર્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે he tore them one by one and poured a milk in a pot. એક વાક્ય શરૂ અહીંયા થાય છે, પૂરું અહીંયા થાય છે ને વચ્ચે એન્ડ આવ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ tore એ પણ V2 ફોર્મ છે અને poured એ પણ V2 ફોર્મ આપ્યું છે. એન્ડ થી કનેક્ટેડ છે. તો આની અંદર ખાસ કઈ રીતે બનાવવાનું? કશું જ નથી. કર્મ ગોતી લઈએ. પહેલું વાક્ય એન્ડ પહેલા અહીં સુધીનું છે તો કર્મ ફાઇન્ડ કરો. તેને વન બાય વન ફાડ્યા. કોને ફાડ્યા? તો તેઓને. એટલે કે આ પાઉચેસ ઓફ મિલ્ક માટે વપરાયેલો શબ્દ છે ધેમ. તો ધેમ આગળ આવશે તો શું થઈ જશે? ધેય. ટોર છે એ V2 છે એટલે કે સાદો ભૂતકાળ. જો સાદો ભૂતકાળ હોય તો વોઝ એન્ડ વેર આવશે. તો ધેયની સાથે વોઝ વેર માંથી શું આવ્યું? વેર. ટોર છે ને એનું મેઇન ફોર્મ ટીયર છે. TEAR. એક ટીયર એટલે આંસુઈ થાય. બરાબર? પણ અહીંયા ચીરવું, ફાડવું એ અર્થમાં છે. ટીયર V2 ટોર અને V3 એનું થઈ જાય છે ટોન. TORN. They were torn. હજી અધર વર્ડ્સ છે one by one. હવે જોવાનું ફ્રેન્ડ્સ આમાં by him ક્યારે આવશે? તો આ સબ્જેક્ટ છે ને એ ખાલી પહેલા વાક્ય પૂરતો નથી, બંને વાક્યમાં છે. એટલે બે વાક્યની છેલ્લે આપણે by him મૂકવાનું બને. એટલે કે શું થયું? પહેલા વાક્યમાં કર્મ છે ધેમ, આગળ આવ્યું તો they થઈ ગયું. જોયું કે V2 છે એટલે was were માંથી were મૂક્યું. V2 નું V3 કર્યું ટોન. વન બાય વન આપ્યું છે એ. પછી તરત કનેક્ટ થયું એન્ડ. હવે આ વાક્યમાં પણ કર્મ મળશે. poured a milk in a pot. પાત્રમાં મિલ્કને ત્યાં પાત્રમાં મિલ્કને રેડ્યું, એને અંદર મૂક્યું. શું મૂક્યું? તો a milk. તો એ ઉપાડીને આવી જશે આગળ a milk. poured છે કે poured છે? V2 છે એટલે was were માંથી અહીંયા આગળ આવશે was. poured નું V3 પણ શું થઈ જશે? poured. પછી હજી બાકી છે in a pot અને પછી મૂક્યું by. સબ્જેક્ટ he નું પાછળ આવી જાય તો him. આમ થઈ જાય છે. રેડી? ક્લિયર? હવે ફરીથી સમજીએ. આવું એન્ડ વાળું વાક્ય હોય ત્યારે કશું જ નથી કરવાનું. આપેલો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને તમારે એટ લાસ્ટ સૌથી છેલ્લે, કારણ કે ઈ કરતા એવો છે જે બંને વાક્યને લાગુ પડે છે, તો એ સબ્જેક્ટને બાય હિમ સ્વરૂપે પાછળ લઈ લેવાનું. જેમ કે ફરીથી he tore them one by one તો them આગળ આવી ગયું તો they. was were માંથી ભૂતકાળ છે એટલે were they ની સાથે લાગશે. tore નું V3 torn. one by one તેમનું તેમ. and તો and. પછીના વાક્યમાં કર્મ મળ્યું a milk તો મુખ્ય છે a milk. ભૂતકાળ છે એટલે કે was. poured નું V3 પણ poured. in a pot એમનમ અને ત્યાર પછી એટ લાસ્ટ by him. આ રીતે મુકાયું છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ પ્રકારના પેસેજીસ ઘણી વખત આવી જાય છે. હા, જો તમે આમાં આવું કરો કે they were torn one by him and a milk was poured in a pot, અહીંયા ફિનિશ કરી નાખો તો એનો માર્ક સેજ પણ તમને મળવા પાત્ર બનતો નથી. બરાબર? એટલે ખાસ તમારે સબ્જેક્ટ આ રીતે પરફેક્ટ જોવાના બને છે.
હજુ આપણું વર્ક ફિનિશ નથી થયું, બોક્સ કરવાના. જેમ કે ક્યાં કરીશું તો was opened, અહીંયા આગળ પેન્સિલ સ્કેલ થી બોક્સ, by the peon માં ડોટેડ લાઈન, pouches of milk had already been brought, આની ફરતું સળંગ બોક્સ આવશે અને by him માં ડોટેડ લાઈન. ત્યાર પછી અહીંયા બે કટકે was were torn અને was put બેનો કમ્બાઇન્ડ સબ્જેક્ટ છે by him, એમાં ડોટેડ લાઈન. રેડી ફ્રેન્ડ્સ? તો આ પેસેજ કમ્પ્લીટલી તમારો આ રીતે ક્રિએટ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? આ પેસેજ ખાસ આ ટાઈપના પેસેજીસમાં કન્જક્શન્સ, બટ, એન્ડ, સો, બીકોઝ વગેરે પણ આવી શકે છે. કઈ રીતે આપણે ત્યારે વિશેષ કન્જક્શનમાં વાત કરશું, પણ પેસેજની અંદર આ પ્રોસેસ તમે શીખી ગયા. વિડીયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એવો જ એક પેસેજ તમારી નજર સમક્ષ છે. જેમ કે નજર કરો, ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ? Who can use this English grammar? The students did not follow the rules properly, so the teacher punished them by homework. આવો એક પેસેજ આપ્યો છે. એ પેસેજને આપણે પેસિવમાં ફેરવી. જેમ કે તમે નજર કરશો તો સ્ટાર્ટિંગ ઓફ ધ સેન્ટેન્સ તમને એક ક્વેશ્ચન સ્ટેટમેન્ટ મળે છે કે ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ? ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કે તમે સૌપ્રથમ આ વાક્ય કયા કાળનું છે એ સમજો. ડુ ડઝ અને પ્રશ્નાર્થ વાક્ય એટલે કે સાદો વર્તમાન કાળનું વાક્ય છે. એટલે પ્રશ્નાર્થ કરીએ ત્યારે ડુ ડઝ ન આવે, એક્ટિવ ટુ પેસિવ માં એમિઝાર આવશે. કર્મ શોધીએ. શું તમે ઇંગ્લિશ નો અભ્યાસ કરો છો? શું અભ્યાસ કરો છો? શેનો અભ્યાસ કરો છો? શું ભણો છો? તો એન ઇંગ્લિશ. આન્સર આ રીતે એન ઇંગ્લિશ ઉપાડીને કર્મ તો આગળ આવી જાય, પણ એન ઇંગ્લિશ સાથે ડુ ડઝ દૂર થઈ જશે અને એમિઝાર આવશે. તો એન ઇંગ્લિશ ઇઝ અહીંયા આગળ ઇઝ કે ઇઝ એન ઇંગ્લિશ આવશે. વેલ ડન. પ્રશ્નાર્થ છે એટલે ઇઝ નો સમાવેશ આગળ થશે કે ઇઝ એન ઇંગ્લિશ. હવે ડુ ની બદલે ઇઝ આવ્યું, એન ઇંગ્લિશ આગળ, યુ અને સ્ટડી માંથી વર્બ છે સ્ટડી, તો સ્ટડી નું V3 કરશો ને, સ્ટડી y નું થઈ જશે I અને ed લાગશે. પછી તરત જ બાય યુ પાછળ આવે તો એની બીજી વિભક્તિ પણ આપણે છેલ્લે વાત થઈ હતી યુ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ઇઝ એન ઇંગ્લિશ, સ્ટડી નું કર્યું સ્ટડીડ, બાય મૂકી યુ ની વિભક્તિ યુ, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની એમને. પછી હજુ પણ કે છે who can use this English grammar? આ ગ્રામરનો ઉપયોગ કોણ કરી શકે છે? તો કર્મ શું છે? યસ. શેનો ઉપયોગ? ઇંગ્લિશ ગ્રામર કે ધીસ ઇંગ્લિશ ગ્રામર? યસ, વેલ ડન, ધીસ ઇંગ્લિશ ગ્રામર. પણ તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે who થી સવાલ છે. આપણે લાસ્ટ શીખ્યા છે કે જ્યારે પણ ક્વેશ્ચનમાં who નો ઉલ્લેખ થાય ત્યારે સૌથી પ્રથમ કાર્ય તમારે એ કરવાનું છે કે who દૂર કરી અને એની બદલે શું મૂકીએ છીએ? બાય whom. બરાબર? who નું કર્યું છે બાય whom, પછી ધીસ ઇંગ્લિશ ગ્રામર એ ઓબ્જેક્ટ આવશે. ઓક્સિલરી ફોર્મ આપ્યું છે કેન. તો હવે એ કેન નો ઉચ્ચારણ અહીંયા આવશે કે એની પહેલા આગળ અહીંયા આગળ આવશે ને? યસ, એટલે કે અહીંયા આવશે બાય whom, પછી તરત જ આવી જાય છે કેન, પછી એવું ધીસ ઇંગ્લિશ ગ્રામર યુઝ, તો એનું થઈ જશે યુઝડ ક્વેશ્ચન માર્ક. પણ કેન વાળું વાક્ય હોય તો સાથે તમારે ઓક્સિલરીમાં શું મૂકવું પડે? બી. વાક્ય કઈ રીતે બન્યું ફરીથી સમજો. who નું કર્યું છે બાય whom, કેન છે પ્રશ્નાર્થમાં આગળ આવે એટલે ત્યાં મૂક્યું, ઓબ્જેક્ટ આવ્યું છે ધીસ ઇંગ્લિશ ગ્રામર, પછી યુઝડ V3 ડાયરેક્ટ નહીં આવે, બી ની સાથે યુઝ આવી જાય છે. રેડી? ફરી, the students did not follow the rules properly. વિદ્યાર્થીઓ નિયમને પ્રોપર ફોલો કરતા નથી. શું ફોલો કરતા નથી?
તો જોજો ધ રૂલ્સ એવું આવ્યું છે કર્મ, તો ધ રૂલ્સ, હવે ડીડ છે એટલે ભૂતકાળ થાય, તો અહીંયા આગળ વોઝ વેર લાગશે ને, નિયમો બહુવચન છે એટલે વોઝ વેર માંથી વેર લાગશે, નકાર છે એટલે તો નોટ આવી જ જશે, અને ફોલો નું V3 થઈ જશે ફોલોડ. જો હવે એવું હોવું જોઈએ કે લેક્ચર ની અંદર હું સોલ્વ કરાવું એ પહેલા માઇન્ડમાં તમને ક્લિયર આવી જવું જોઈએ આન્સર, કે આનો આન્સર આમ જ થશે, બરાબર. ફરીથી ધ રૂલ્સ વેર નોટ, ફોલો નું કહેલું છે ફોલોડ બાય ધ સ્ટુડન્ટ્સ. એ પહેલા આપણે અધર વર્ડ્સ ને સાથે લેવું હોય તો લઈ શકીએ કે પ્રોપરલી બાય અને સબ્જેક્ટ ધ સ્ટુડન્ટ્સ, અને બીજું આમ પણ લખી શકો કે બાય ધ સ્ટુડન્ટ્સ પ્રોપરલી, આમ બને છે. ફરીથી સમજીએ, ધ રૂલ્સ આગળ આવ્યું, ડીડ છે એટલે વોઝ વેર માંથી વેર, નોટ ફોલોડ પ્રોપરલી બાય ધી સ્ટુડન્ટ્સ, અને સો ધ ટીચર પનિશ્ડ ધેમ બાય હોમવર્ક. જો જે વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે? યસ, વાક્ય એક્ટિવ જ છે. બાય હોમવર્ક આપ્યું છે તો હોમવર્ક થી એને પનિશ કર્યું છે. બીજું, જો પેસિવ હોય તો અહીંયા એમ ઇઝ આર કે વોઝ વેર આપે, એવું આપ્યું નથી. અને બીજું, ટીચર જ પોતે પનિશ કરે છે ને તેઓને, એટલે વાક્યની ક્રિયા કરનાર વ્યક્તિ પોતે જ છે, એટલે આ વાક્યને પેસિવમાં ટીચરે તેઓને પનિશ કર્યા. તો ધેમ કર્મ છે, ધેમ આગળ આવી જશે તો શું થઈ જાય છે? ધેય. પછી પનિશ્ડ જોવો V2 છે ને, એટલે વોઝ વેર માંથી શું લાગી જશે? વેર. ધે વેર. પનિશ્ડ નું V3 પણ શું થઈ જાય છે? પનિશ્ડ. પછી આવી જશે તરત જ બાય ધ ટીચર, અને અધર વર્ડ્સ છે બાય હોમવર્ક. રેડી ફ્રેન્ડ્સ? તો આ પેસેજ એક્ટિવ ટુ પેસિવ આ રીતે ક્રિએટ થાય છે. રેડી? હજુ આપણે આની અંદર ટોટલી પ્રેઝન્ટેશન વર્ક બાકી છે. પેન્સિલ સ્કેલ થી ઇઝ અને સ્ટડીડ માં આ રીતે બોક્સ કરવાના. બાય યુ ડોટેડ લાઈન, વુ નું કર્યું છે બાય વુમ. ત્યાર પછી અહીંયા આગળ બી યુઝડ માં ફરીથી વેર નોટ followed properly by the students, અને were punished by the teacher by homework. Ready? આ રીતે ફ્રેન્ડ્સ તમારો વર્ક ફિનિશ થાય છે. તમે વિડિયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો, લખી નાખો, રેડી ગો. તો વિદ્યાર્થીઓ, આજનું વર્ક આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું ત્યારે ફર્ધર ટોપિકમાં આગળ તરફ જઈએ. ત્યાં સુધી આ પેસેજનું વર્ક ફિનિશ કરી રાખો. ચેન્જ ધ ટેક્સ્ટ કરીને એક ટોપિક હજી આપણે એની પ્રેક્ટિસ લેશું, ત્યારે વિગતે વાત કરશું. એક્ટિવ પેસિવનું વર્ક અહીંયા તમારું ટોટલી ફિનિશ થાય છે. પેસેજ સુધીનું વર્ક તમે જોયું છે. આજના હોમવર્કમાં તમારે લોકોએ ટોટલ આવા 5 પેસેજ જાતે બનાવી અને એક્ટિવ ટુ પેસિવ બંને સોલ્વ કરીને લખીને સબમિટ કરાવવાનું રહેશે. હા, મેં ચલાવેલા લેક્ચરમાં જેટલા પેસેજ છે એ પેસેજ નહીં, એ સિવાયના પેસેજ લેવાના. એક પેસેજમાં મિનિમમ 4 વાક્યો હોવા જરૂરી છે, અને એક્ટિવ પેસેજ નીચેનું પેસિવ વિથ કમ્પ્લીટ પેન્સિલ સ્કેલ થી પ્રેઝન્ટેશન. જો પ્રેઝન્ટેશન નહીં હોય તો ઈ વર્ક તમારું અધૂરું સ્વીકારવામાં આવશે. એટલે આ બધી બાબત અત્યારથી ટેવ પાડી અને આપણે આગળ તરફ જઈશું. સારું, તો આજનું સેશન અહીં સુધી રાખીએ છીએ. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, ગુડ બાય.